સુરતના ડિંડોલી વિસ્તારમાં સમૂળ સર્કલ નજીક આવેલ ચાની લારી પર થયેલ ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં રાજ સોની નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ રાજ પોતાના મિત્ર સાથે ચા પીવા ઊભો હતો ત્યારે નજીકમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી। હુમલાખોરોએ રાજને વિરોધી જૂથનો સભ્ય સમજી લીધો અને પાછળથી આવી તેની પીઠમાં અંદાજે 7 ઇંચ લાંબુ ધારદાર રેમ્બો ચપ્પુ ઘોપી દીધું। હુમલા બાદ રાજને મિત્રો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા। આશ્ચર્યની વાત એ રહી કે પીઠમાં ચપ્પુ ઘોપેલું હોવા છતાં તે હિંમતપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચ્યો। પ્રાથમિક સારવાર બાદ સીટી સ્કેન કરવામાં આવ્યું અને ત્યારબાદ નિષ્ણાત ડોક્ટરોની ટીમે જટિલ સર્જરી કરી તેની પીઠમાંથી ચપ્પુ સફળતાપૂર્વક બહાર કાઢ્યું। હાલ યુવકની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ તેજ કર્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઇજાગ્રસ્ત યુવકનો હુમલાખોર સાથે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ નહોતો અને ગેરસમજના કારણે આ હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। બ્યુરો ચીફ सुनील गांजावाला, बुलेट 26 गुजरात न्यूज, सूरत। नाम शाश्वत मिश्रा है। ये सुमुख सर्कल, ये संतोक पार्क पे ब्रदर्स चाय है, तो उधर मेरा दोस्त राज सोनी आके खड़ा था, तो कुछ लोग असामाजिक तत्व आए और मेरे दोस्त को डायरेक्ट चाकू मार दिए। किस वजह से मारे वो नहीं पता, और 2-4 लोग इधर बैठे थे, उन लोग का आपस का झगड़ा हो रहा था, तो उधर वो बैठा हुआ, तो उन लोग के साथ वाले समझ के उसको भी मार दिया और उसका कुछ था नहीं उसमें। अभी जो राज है उसको कहाँ पे लेके जाया गया है और क्या ट्रीटमेंट था? राज को ये बाबा मेमोरियल हॉस्पिटल है साई पॉइंट के पास, उधर लेके गए और सीटी स्कैन के लिए बाबा मेमोरियल से अभी सीटी स्कैन के लिए लेके गए।